આપણી આંખો કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે આ ખૂબ સરસ મોડલ છે. તે માટે આપણને જોઈશે પ્લાસ્ટિકનો એક મોટો દડો અને એક પીવીસી પાઇપ. એક્રિલિક શીટ પર આવી રીતે ટ્રેસિંગ પેપર ચોંટાડો, જે એક સ્ક્રીન જેવું કામ કરશે અને એક પડદા તરીકે કામ કરશે, જેના પર એક ચિત્ર બનશે. ત્યારબાદ પીવીસી પાઇપની કિનારી પર ગુંદર લગાવો. થોડો સમય રાહ જુઓ જેથી તે સુકાઈ જાય. ત્યારબાદ એક્રિલિક શીટને તેની પર ચોંટાડી દો. ટ્રેસિંગ પેપરવાળો પડદો બહારની બાજુએ રહેશે. ત્યારબાદ મોટા દડાને વચ્ચેથી આવી રીતે કાપો કે જેથી તે પાછળથી આવી રીતે થોડો જોડાયેલો રહે. ડાબા હાથ તરફ એક મોટું કાણું અને જમણા હાથ તરફ એક નાનું કાણું પાડો. નાના કાણાની અંદર તમે ફેવિબોન્ડ રબર ગુંદર લગાવો અને તેમાં અંદરથી 10 સેન્ટીમીટર ફોકસ અંતરવાળો બહિર્ગોળ લેન્સ લગાવો. અને ડાબા હાથવાળું જે મોટું કાણું છે તેની અંદર તમે પીવીસીની પાઇપ લગાવો. આ પાઇપને આપણે અંદર ઘુસાડી શકીએ છીએ અને બહાર પણ ખેંચી શકીએ છીએ. ત્યારબાદ તમે દડાના બંને ભાગોને બંધ કરો, જોડો અને તેની ઉપર સેલોટેપથી તેને બરાબર રીતે ચોંટાડી દો. હવે જુઓ, આપણું આંખનું મોડલ લગભગ તૈયાર છે. આ સાંધો જે તમને ડાબી બાજુએ દેખાઈ રહ્યો છે અને આ પીવીસીની પાઇપ છે જેને આપણે આગળ પાછળ કરી શકીએ છીએ, અને આ લેન્સ છે જેનાથી પ્રકાશ અંદર આવશે. જુઓ, આ કાળી પાઇપને આપણે અંદર બહાર કરીને ફોકસ કરી શકીએ છીએ, જેનાથી એક સ્પષ્ટ ચિત્ર બને છે. હવે તમે પાઇપથી જુઓ અને લેન્સને ઓબ્જેક્ટની તરફ જે વસ્તુને જોવી છે તેની તરફ કેન્દ્રિત કરો અને તમને ઉલટું ચિત્ર જોવા મળશે. અહીંયા એક માણસ આવી રહ્યો છે જેનું માથું નીચે છે અને પગ ઉપર છે. તમને એક ઇન્વર્ટેડ ચિત્ર જોવા મળશે. તેમાં તમે ઈચ્છો તો કોઈ વૃક્ષ પર પણ ફોકસ કરી શકો છો. આમ, આપણી આંખો કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે આ ખૂબ સરસ મોડલ છે.